केंद्रीय मंत्री नीमबेन बांभणीए તેમના કાર્યાલય ખાતે લોક પ્રશ્નો સાંભળ્યા। सांसद અને केंद्रीय मंत्री नीमबेन बांभणिया द्वारा તેમના કાર્યાલય ખાતે લોક પ્રશ્નો સાંભળવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહાનગરપાલિકાના પ્રશ્નો, પીજીવીસીએલના પ્રશ્નો, આરએનબીના પ્રશ્નો, હોસ્પિટલના પ્રશ્નો, સિંચાઈ વિભાગ અને ખેતીવાડી તેમજ પોલીસ વિભાગના પ્રશ્નો નાગરિકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા, જેનું સ્થળ ઉપર નિરાકરણ આવે તેવી જે તે વિભાગને સૂચનાઓ પણ આપવામાં આવી હતી। જ્યારે કાયદાકીય રીતે હલ ન થાય તેવા પ્રશ્નો માટે જે તે વિભાગને ઘટતું કરવાનું પણ જણાવ્યું હતું। પછી અહીંયા બેન તમારી રજૂઆત થઈ ને नहीं नानी मन मार को नहीं जाओ एक बस आ पहले मोरे तो ड्राइवर है त्या करना तो तुमने फोन तो करो वाला करने तो બહુ ઉતાવળમાં છે મારે જવા બોલો શું કહેવાનું છે આમાં? આ મારો દીકરો છે સન હા બારિયા અને એ રેલવેમાં 2024માં નોકરી લાગ્યો તો ભાવનગર સીધી ભરતીમાં આજે મારા કાર્યાલય હું લોક પ્રશ્નો સાંભળવા અહીંયા બેઠી છું। અહીંયા અમારા અનેક કાર્યકર્તાઓ મારા મતક્ષેત્રના પોતાના પ્રશ્નો લઈને આવ્યા છે। પાલિતાણા વિધાનસભા હોય કે ગઢડા વિધાનસભા કે તળાજા વિધાનસભા, આમ મારી 7 વિધાનસભાના કાર્યકર્તાઓ પોતાના પ્રશ્નો લઈને અહીંયા મારા કાર્યાલય આવ્યા છે। મારા કાર્યાલય અમારા પ્રમુખ શ્રી જિલ્લાના અને અમારા ઉપપ્રમુખ, અમારા જિલ્લાના પ્રમુખ અશોકભાઈ, ઉપપ્રમુખ સુજાનસિંહ, અમારા પૂર્વ મહામંત્રી ભરતભાઈ, આમ અનેક પૂર્વ પદાધિકારી, વર્તમાન પદાધિકારીને પણ શુભેચ્છા મુલાકાત આજે કરી છે। અમારા વિજેતા બનેલા જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સદસ્યો છે એમનું પણ આજે અહીંયા આ કાર્યાલયમાં સન્માન કરવામાં આવ્યું છે। ખાસ કરીને ગામડાઓમાં પડતી તકલીફો જેને લઈને લોકો અહીંયા પ્રશ્નો લઈને આવે છે, બસ સ્ટેન્ડ હોય કે રોડ હોય કે ડ્રેનેજ હોય, આવા અનેક પ્રશ્નો પોતાના લઈને એ આવ્યા છે। અમારા કાર્યકર્તાઓ શુભેચ્છા મુલાકાતે પણ અવારનવાર આવતા હોય છે અને હું નિયમિતપણે જ્યારે પણ ગુજરાત આવું છું, અહીંયા ભાવનગરમાં આવું છું, ત્યારે હું પ્રશ્ન લોકોના સાંભળું છું અને પ્રશ્નોને હલ કરવા માટે મારો સતત પ્રયત્ન હોય છે અને અમારા કાર્યકર્તા પણ હોશે અમારા કાર્યાલયની પણ શુભેચ્છા મુલાકાત લેતા હોય છે।